આખો ઉનાળો મિત્રો આંબલીમાં કાઢતા. આ આંબલીનો કોલ, આંબલીના ફૂલ, આ તો આપણે નાનપણમાં બહુ ખાતા. અજાણતા ઔષધ અને એનાથી શરીરની તંદુરસ્ત. કે જાણે બાપની ઘીરે કાંઈ ભાયરું ન હોય કે આ શીકણી લાર છે, આમાં આવો ઠળિયો નીકળે. તો બીજો ઔષધની વાત કરીએ આપણે. માણસના શરીરમાં ધાતુની પુષ્ટિ કરે, વીર્ય વધારવાનું પણ કામ કરે. એનોમાં ઋતુકાળમાં ખૂબ મહામારી ને સમસ્યા રહેતી હોય અને વડલાનું દૂધ એક પત્તાહામાં ટીપું પાડીને પીવે દરરોજ એક જ ટીપું, ધાતુ વહી જવાનું બંધ થઈ જાય. જય ગૌ માતા, જય ભગવાન ધન્વંતરી. મિત્રો આ તો આપણે નાનપણમાં બહુ ખાતા અને આવી એટલી બધી વસ્તુ ખાતા કે તમે એની વાત જવા દો. ઘણી બધી વસ્તુ એવી છે કે જે આપણે અજાણતા ઔષધ અને એનાથી શરીરની તંદુરસ્તી. મિત્રો આ ગુંદા નાના હતા તે એમ ખાતા કે જાણે બાપની ઘીરે કાંઈ ભાયરું ન હોય, હે આવી રીતે ખાતા. આમાં શીકણી લાર નીકળે અને જેટલી બધી ગીરી લાગે તે એની વાત જવા દો. ત્યાં આપણને ખબર નહોતી કે આ શરીરમાં શું કામ કરે, પણ ખરેખર પાકેલા ગુંદા શરીરની અંદર ધાતુને વધારવાનું ખૂબ મહત્વનું કામ કરે એવું આયુર્વેદમાં અને તજજ્ઞોથી જાણવા મળ્યું છે અને વિજ્ઞાન પણ છે. મિત્રો આ આપણને લાગે કે આ શીકણી લાર છે, આમાં આવો ઠળિયો નીકળે, પણ આ માણસના શરીરમાં ધાતુની પુષ્ટિ કરે. એટલે એવું કહી શકાય વીર્ય વધારવાનું પણ કામ કરે. ખાસ કરીને બહેનોમાં ઋતુકાળમાં ખૂબ મહામારી ને સમસ્યા રહેતી હોય એવા બહેનોએ રોજ આ 100 ગ્રામ ગુંદા આખા દીમાં 100 ગ્રામ, આખા દીમાં 100 ગ્રામ એટલે 3-4 સવારે ખાવ. આ 20 ગ્રામનો એક હોય, 3-4 બપોરે ખાવ, અહીં થાય તો 100 ગ્રામ થઈ જાય. આખા શરીરને બળ અને ધાતુ પૂરી પાડે એવું ઔષધ છે. એટલે ગામડામાં નાના હોય તે રહેતા હોય અને ગામડામાં આવું આસળ પૂસળ ગોતીને ખાતા હોય, એ આપણને એમ લાગે આ ગુંદાના ઝાડના ગુંદા, આંબલીનો કોલ, હે સણિયા બોર, વડલાના પેપા, આ ખાવું આ એક જીવનનો દુર્લભ અવિસ્મરણીય તક છે. કારણ કે હવે મને ખબર પડી કે વડલાના પેપા મનુષ્યને ઔષધિના રૂપમાં કામ કરે. એવું કહેવાય કે વડલાના ટેટા, વડલાનું દૂધ જે માણસને ધાતુ વહી જતી હોય એને વડલાનું દૂધ એક પત્તાહામાં ટીપું પાડીને પીવે દરરોજ એક જ ટીપું, 1 થી 5, એ ધાતુ વહી જવાનું બંધ થઈ જાય. ધાતુ શરીરમાંથી ઝરી જતી હોય, મૂત્રમાં શિકાસ જતી હોય, બહેનોને શ્રેષ્ઠ પ્રદરની સમસ્યા હોય તો એવામાં ખૂબ કામ કરે. એવી જ રીતે આપણે બીજી વાત કરીએ તો બીજો ઔષધની વાત કરીએ આપણે. તો બીજું ઔષધ છે આ આંબલી. આંબલી ગામડામાં ભાઈ અમે નાના હતા ને, ઉનાળો આવે અને આંબલીમાં સડીએ, આખો ઉનાળો મિત્રો આંબલીમાં કાઢતા. આ આંબલીનો કોલ, આંબલીના ફૂલ, આ આંબલીના પાંદ અને આંબલીના ફૂલ જે માણસના શરીરની અંદર અતિશય પિત્તજન્ય સમસ્યા રહેતી હોય, અતિશય પિત્ત રહેતું હોય, હાકળની આયરે, મીઠાની આયરે, અને તમે ખાઓ. અમે તો બહુ ખાંડીને ખાતા, એમાં ગળ નાખતા. એમાંય જો આંબલીના ફૂલમાં ગળ નાખો એટલે 100% પિત્તને શાંત કરે એવું ઔષધ છે. અમે ખાતા હતા નાનપણમાં, ભાન નહોતી, પણ હવે સમજણમાં આવ્યું કે આનું શું મહત્વ છે. એટલે આવું જે નાનપણમાં ખાતા હોવા અને આનાથી જે શરીર ઘડાતા, આનાથી જે શરીર મજબૂત થતા અને એ હો વરે સુધી ખમતા. હવે તો 32 વર્ષે બાબો વાકો વરી ગયો હોય, 30 વર્ષ પછી બેનને પ્રેગ્નન્સીની ક્ષમતા ખતમ થઈ ગઈ હોય. આ શેનો પ્રભાવ છે? ખાનપાનનો પ્રભાવ છે. તો વનસ્પતિ
ગામડાની જડીબુટી અને આ બધું છે ને અજાણતા ઔષધ છે. એટલે ગામડું ખાલી સંસ્કૃતિની વિરાસત નથી, ગામડું એક ઔષધનો ખજાનો છે, જેમાં તમને ખબર ન પડે ને તમારી દવા થઈ જાય. એટલે ગાય, ગામડું ને ખેતી એક જ વાત છે કે અંતે આ સર્વત્ર છે અને આના વિને સમાજને હાલવાનું નથી.